મારું નામ આશિકા રાઠોડ. અમે ઓમનગર વોર્ડ નંબર 2 માં આવીએ છીએ. અમારી માંગ એ જ છે કે અમારા રસ્તા જલ્દી વહેલી તકે અમારા રસ્તા બનાવી દો. આજ છેલ્લા 1.5 વર્ષથી અમે હેરાન થઈએ છીએ. અહીંયા નથી કે કોઈ એમ્બ્યુલન્સ આવી શકતી, નથી કે સ્કૂલના બાળકોના વાન આવી શકતા. હંમેશા અમને એક જ આશ્વાસન આપવામાં આવે છે કે તમારા રસ્તા બની જશે. છેલ્લા અમે મહિના દિવસ પહેલા પણ આ અરજી આપેલી હતી. અમને ત્યાં આશ્વાસન આપીને જ અમને બહાર કાઢેલા હતા. હંમેશા સ્ટેન્ડિંગ કમિટી અમે ત્યાં ગયા ત્યારે સ્ટેન્ડિંગ કમિટીનું એવું કહેવાનું હતું કે તમારા વહેલી તકે અમે રસ્તા બનાવી દઈશું. હમણાં પણ અમે જ્યારે કોલ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહી છે તો એને એમ જ અમને કીધેલું છે કે તમારા રસ્તા બની જશે, પણ અમે એમ કીધું કે અમે પાછા કોર્પોરેશન આવશું ત્યારે અમને એમ કહેવામાં આવે છે કે આવજો, ચા પાણી પીને છૂટા થઈ જાજો. એ અમારે નથી જોતું. અમે એના કોઈ વિરુદ્ધ નથી, અમે કોઈ કોર્પોરેટરના કે કોર્પોરેશનના વિરુદ્ધ નથી, પણ કેમ વોર્ડ નંબર 2 માં જ આ તકલીફ રહે છે, બીજા કોઈ વિસ્તારમાં તકલીફ રહેતી જ નથી. અમને બસ એ જ માંગ છે કે અમારા રસ્તા જલ્દીમાં જલ્દી બનાવી દો, બસ એ જ અમારી માંગ છે. ત્યાં સુધી હવે અમે આ રસ્તો ખોલશું નહીં, અને હવે અમને ગમે એટલા આશ્વાસન આપવામાં આવશે એ છતાંય અમે આ રસ્તો ખોલશું નહીં અહીંયાથી. બસ અમારી એ જ માંગ છે, બીજું એકય અમારી માંગ નથી. અંકિતા ઠુમર, ઓમનગર ખલીલપર રોડ. અમારો પ્રશ્ન છે, અમે 1.5 વર્ષથી છેલ્લા અમે રોડ થી કંટાળી ગયા છીએ. એટલી ધૂળ અને કાંકરા, મોટા વાહનો આ બધું રોકી રહ્યા નથી. અમે ઘણી વખત અરજી આપવા છતાં પણ અમારું કોઈ સાંભળતું નથી. મત જોતા હોય ત્યારે આ વિસ્તારમાં એક ઘર આવે છે અને ત્યાર પછી અમને આશ્વાસન સિવાય કંઈ મળતું નથી. એ લોકો બસ અમારી આ માંગ પૂરી કરી દે. અમારે તાત્કાલિક રોડ બનાવવો પડે. જો હવે રોડ નહીં થાય ત્યાં સુધી અમે આ રસ્તા ખુલ્લા કરશું નહીં. સગર્ભા મહિલાઓ, વૃદ્ધ માણસો, આ બધા લોકોને ચાલવામાં એટલી તકલીફ પડે છે. આખું ચોમાસું અમને એવું કહેવામાં આવ્યું હતું ચોમાસા પછી રોડ થઈ જશે, ત્યાર પછીના 4 મહિના વયા ગયા પણ રોડ માટે કોઈ આવતું નથી. અને જ્યારે કઈ ત્યારે બસ 2 મહિના પછી ટેન્ડર પાસ થયું નથી. હવે અમારે લોકોને ફટાફટપણે રોડ થાય એવી માંગણી કરીએ છીએ. ઓમનગર વિશ્વાસ સિટી એટલે કે વોર્ડ નંબર 2 એની બહેનો લગભગ એકાદ મહિના પહેલા મારી પાસે આવી હતી. એ સાચી વાત છે કે એ લોકોના રોડ અને રસ્તા છે અત્યારે ખૂબ ખરાબ હાલતમાં છે. કેમ કે ત્યાં ભૂગર્ભ અને પાણીની લાઈનનું કામ થયું એ પછી એમના રસ્તા કરવાના થાય છે. પણ ત્યારે જ મેં એ બહેનોને એવી બાંહેધરી આપી હતી કે તમારા રસ્તા છે એ 1.5 મહિનાની અંદર અમે કરી દેશું. કેમ કે ત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલુ હતી. નવા જે સ્વર્ણિમના કામો છે અને વાર્ષિક ભાવના જે ટેન્ડર છે એ ઓનલાઈન હતા. એ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, એજન્સી નક્કી થઈ ગઈ છે. એટલા માટે આ બહેનોને હું આજે ભલે રસ્તા પર બેઠી છે, વચ્ચે એમનો ફોન પણ આવ્યો હતો કે બેન અમે તમારી ચેમ્બર ઉપર આવીએ. ત્યારે મેં એ બહેનોને કીધું હતું કે તમારા રસ્તા અમે કરવાના જ છીએ, તમારે આવવું હોય તો મને મળવા માટે ખુશીથી આવો, આપણે ચા પાણી પીશું, છૂટા પડશું, પણ તમારા રોડ અને રસ્તા કરવાના જ છે. અમે આ રસ્તા વહેલામાં વહેલી તકે થાય એવો અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. એજન્સી નક્કી થઈ ગઈ છે, વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આ કામ છે એ તમારા સારા રસ્તા, સારામાં સારા રસ્તા અમે કરશું એવી હું આ તકે બહેનોને બાંહેધરી આપું છું. મને પણ ખબર છે કે એક બેન તરીકે એમના દીકરા દીકરીઓને શાળાએ લઈ જતી વખતે બહેનોને બહુ મુશ્કેલી પડતી હોય છે ખરાબ રસ્તાના કારણે. પણ જુનાગઢ મહાનગરની અંદર હવે કોર્પોરેશન બધી જગ્યાએ સારામાં સારા રસ્તા કરવા જઈ રહી છે. ત્યારે લગભગ 10 દિવસની અંદર અમે તમારા વિસ્તારના રસ્તા છે એ ખોદી અને ફરી પાછા અમે એ રસ્તા કરશું. પણ પહેલા અમે થોડું ટેસ્ટિંગ કરવા માંગીએ છીએ પાણીની લાઈનનું અને ગટરનું. એ જરા જોઈ અને અમે 10 દિવસની અંદર આ રસ્તા છે એ કરી દેશું એવી આ તકે હું બહેનોને બાંહેધરી આપું છું.